મોટા સમાચાર ગુજરાતના વહીવટી તંત્રમાં થયો છે ફેરફાર। રાજ્ય સરકારે વહીવટી ક્ષેત્રે એક મોટો ફેરબદલ કર્યો છે અને 28 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જાહેર કર્યા છે। આ બદલીઓમાં રાજ્યના અનેક જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓના સમીકરણો બદલાયા છે। સુરત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે અને સ્મિત લોઢાને સુરતના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સોંપાઈ છે। જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની જીઆઈડીસીમાં જોઈન્ટ એમડી તરીકે બદલી થઈ છે, જ્યારે આઈઆર વાળાને જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે। પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અમરેલીના ડીડીઓ તરીકે ચાર્જ અપાયો છે। રાજ સુથારને પોરબંદરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ સિવાય જીઈડીએના ડાયરેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી કરીને તેમને યુજીસીએલમાં હવે જવાબદારી સોંપવામાં આવી છે। પણ જો થોડું વિશ્લેષણ કરીએ તો શહેરી સ્થાનિક સ્વરાજ્ય પર ધ્યાન અપાવવું હોય તેવું દેખાય છે। જૂનાગઢ, પોરબંદર, સુરત જેવા મહત્વના શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે। શહેરી વિકાસ પ્રોજેક્ટ્સની ઝડપ અને વહીવટી પારદર્શિતા વધારવા માટે અનુભવી અને નવા અધિકારીનું સંતુલન સાધ્યું હોય તે પ્રકારનો પ્રયાસ અહીં રાજ્ય સરકારનો દેખાય છે। આ સિવાય પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની વાત કરીએ તો જીઈડીએના ડાયરેક્ટર ગૌરાંગ મકવાણાને યુજીવીસીએલમાં અને જૂનાગઢ કમિશનર પ્રભવ જોશીને જીઆઈડીસીમાં જોઈન્ટ એમડી તરીકે મુકાયા છે। આ સૂચવે છે કે રાજ્ય સરકાર ઉર્જા અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ગતિ લાવવા માટે સક્રિય છે। આ સિવાય પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અમરેલીના ડીડીઓ તરીકેની જવાબદારી સોંપીને ગ્રામીણ વિકાસ અને જિલ્લા પંચાયતના કામકાજને વેગ આપવાનો સંકેત હોય તેવું અત્યારે માનવામાં આવે છે। આ તમામ અધિકારીઓને નવા કાર્યની શુભેચ્છાઓ અને જોવે રહેશે કે તેમના નેતૃત્વમાં જે તે ક્ષેત્રનો કેટલો વિકાસ થાય છે।